ગાંધીનગરમાં દાંડી કુટીરમાં આજે સાયક્લોથોન યોજાઈ। ડ્રગ્સના દૂષણને લઈ જાગૃતિ ફેલાવવા માટે સાયક્લોથોન યોજાઈ। આ સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓ ઉપરાંત સરકારી અધિકારી અને સ્થાનિકો પણ જોડાયા હતા। મહત્વનું છે કે 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટ યોજાઈ છે, જેમાં બિમસ્ટેક સભ્ય દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગર આવેલા છે, જેથી સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓની હાજરી મહત્વપૂર્ણ બની રહી। ડાંગના ઓપીના ભિલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ખોખો રમતમાં નામ રોશન કર્યું છે। ઓપીના ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં યોગદાન આપ્યું અને આજે પોતાના વતન બીલી આંબા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત થયું। આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ અને રાજકીય અને સામાજિક આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ઓપીનાનો અને ખેલશ્રી ગુજરાત રમશે ગુજરાત શરૂ કરવા બદલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। સર લોકો બધા આવ્યા અને મારું સ્વાગત કર્યું, ખૂબ જ ખુશ છું। મારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ સ્વાગત માટે જે મારા વિદ્યાર્થી મિત્રો, વાલીજનો, શિક્ષક મિત્રોને હું આભાર માનું છું। અમારું આદિવાસી સમાજનું રત્ન કહી શકાય એવી દીકરીનું સન્માનમાં મારા સાથી ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક ઉપદંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા। સોમનાથ ઉના નેશનલ હાઈવે પર પોતાના સ્વાર્થ માટે મનમાની કરતા ધંધાર્થીઓ સામે ગીર સોમનાથ કલેક્ટરની લાલ આંખ। આ દ્રશ્યો છે ગીર સોમનાથમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8ના, જે સોમનાથથી ભાવનગર સુધી પસાર થાય છે અને આ જ નેશનલ હાઈવેનું હજુ નિર્માણ કાર્ય પૂરું થયું નથી। પોતાના અંગત સ્વાર્થ માટે નેશનલ હાઈવેમાં તોડફોડ કરી ડિવાઈડર ઊભા કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ NHAIને કડક સૂચના આપતા આખરે સીમાસી ગામ નજીકના નાયરા પેટ્રોલ પંપ સંચાલક સામે ઉના પોલીસમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો। ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ। જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ, તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે। અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા ખાતર તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી માત્ર 5 દુકાનોમાં ચાલતી ચામુંડા ઇલેક્ટ્રિક્સના MSE IPOએ સૌને ચોંકાવ્યા, કારણ કે આ કંપનીએ માર્કેટમાં 14 કરોડ માંગ્યા હતા, તેની સામે કંપનીને 7,100 કરોડ મળ્યા। તેમનો 737 ગણો IPO ભરાયો છે। જેટકો કંપનીના નિવૃત્ત અધિકારીએ 2008માં નિવૃત્ત થયા બાદ 2013માં કંપની શરૂ કરી હતી। 75 વર્ષની ઉંમરે કંપનીના માલિકે GEBમાં કરેલા કાર્યકાળનો તમામ અનુભવ કંપની પાછળ લગાવી આ કંપની ઊભી કરી। પાલનપુરની ચામુંડા ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 1.41 લાખના મૂલ્યના 3000 શેરના લોટ સાઇઝમાં રોકાણ કરવા IPO બહાર પાડવામાં આવ્યો હતો। જો કે કંપની પર લોકોએ ભરોસો કરી 7,100 કરોડ રૂપિયા આપી દીધા, જે લોકોનો આ કંપની પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે। ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાં 5 દુકાનોમાં ચાલતી એક કંપનીએ સૌને ચોંકાવ્યા છે। આપને દ્રશ્યો બતાવીશ આ કંપનીના। ચામુંડા ઇલેક્ટ્રિકલ SME IPOએ સૌને ચોંકાવ્યા છે। કારણ એ છે કે IPO 737 ગણો ભરાયો છે અને કંપનીએ માર્કેટમાં માત્ર 14 કરોડ જ માંગ્યા હતા અને તેમને અત્યારે 7100 કરોડ જેટલા મળ્યા છે। આપણે આ કંપનીના MD છે ચિરાગભાઈ, વાત કરીશું તેમના જોડે કે ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી અને લોકોએ કેમ આટલો ભરોસો જે છે તે આ કંપની ઉપર આપ્યો છે। ચિરાગભાઈ, ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી? આ કંપનીની શરૂઆત 2013માં થઈ હતી। પ્રોજેક્ટ પણ કરીએ છીએ અમે અને હવે ટેસ્ટિંગનું મોટા પાયે ચાલુ કર્યું છે અને હવે લેબ શોર્ટ ટાઈમમાં અમે ઓપન કરી રહ્યા છીએ સુરત ખાતે। કંપની અમે IPOમાં 14.60 કરોડ રૂપિયા માગ્યા હતા, એના સામે જનતાએ 7,100 કરોડનું ભરણું કર્યું છે અમારે પાસે। ભવિષ્યમાં આ કંપનીને અમે ઉત્તરોત્તર એકદમ ઊંચાઈ પર લઈ જવા માગીએ છીએ।
લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે અને અત્યારે જેટકો કંપની સાથે પણ તેમના કરારો થયેલા છે. જેટકોનું જે કામ છે તે પણ કરી રહ્યા છે. તે ઉપરાંત મહત્વની વાત તો એ છે કે એમનો સોલાર પ્લાન્ટ પણ છે અને સુરત ખાતે જે છે તે નવી લેબ પણ સ્થાપવાના છે. આમ એમને જે પૈસા IPO થી માગ્યા હતા એના કરતાં પણ 737% જે પૈસા